ઋષિભાઈની મુંડન સેરેમની છે હવે તો મસ્ત મજાની છે થાળી તૈયાર કરી છે સોનલ એને ગળ ખવડાવશે ને ભાઈને ગળ ખાવાની બહુ મજા આવી ગઈ છે જો અને એ લોકો છે ને રીલ્સ શૂટિંગ કરે છે એટલે મસ્ત મજાની રીલ્સો આવી જાય ઇન્સ્ટાગ્રામમાં સંદીપ તળાવેમાં જોઈ લેજો અને કંકુ ચોખાથી મુહૂર્ત આપણે કરવી છે યાર ઋષિ તાર ટકો કરાવવાનો છે ઋષિ પીસુ આમ જા અહીંયા ઋષુ તારે ટકો કરાવવાનો છે જો ને રીલ્સ શૂટ કરવામાં જવું ને તો બહુ ઓલું થાય કેમ કે ભાઈને સારે બાજુ જવું હોય કા ઋષિ અને જો મસ્ત ઋષિને ચાંદલો કરી દીધો છે અને આજે તો ફૂલ ટ્રાન્સફોર્મેશન થાય કા ઋષિ હેરમાંથી ટકો થઈ જાય ઋષિ તાર કેવા વાળ આવશે પછી હે ઋષિ હા ચોખા નાખ્યા મમ્મી કે ચોખા નાખ્યા મમ્મા ઋષિ તો મને લાગે આખો ગળનો વાટકો ખાઈ જાય એને મમરાનો ભરેલો વાટકો આપો હા જો ને પણ ગળું તો બહુ ભાવે બધાને ઘરમાં એટલે એને ભાવે છે ઋષિ તું શું ખાશો મમ્મમ નહીં ગળ ખાશો ગળ ધ્યાન એનું ગળમાં જ છે ઓ વાહ ઉપર જો તો જો ફાઇનલી છે ને ઋષિનો ટકો થઈ ગયો છે અને હવે છે ને ટકા ઉપર કરવાનો છે ચાંદલો ઋષિ માથે હાથ તો ફેરે એકવાર આમ જો ટકો હાથ તો ફેરે ટકા જો ને વાહ ઉરેલો કાસ લેતા હું દેખાય એને હે ઋષિ અને ઉપર ચાંદલો કરવાનો છે સાચીઓ હા નાનું નથી લાગતું ઋષિને છે ને ભાઈ હવે સાથીઓ કરવાનો છે ઓહો ઓહો ઋષિ ફોનમાં સેલ્ફી જોશે એવું કઈ છે નહીં ટકો ઋષિભાઈ નો ટકો કર્યો ને ઋષિ ટકો આવ્યો છે ઋષિ છે ને ભાઈ શું કહેવાય બહુ મસ્ત જમવાનું બનાવવાનું ઋષિ હાલ કાસમાં જો વાગવામાં આવી રહ્યા છે 11:15 ને ઋષિભાઈ નો મસ્ત મજાનો ટકો થઈ ગયો છે આ બાજુ મમ્મી ને પૂછી સંદીપ ને રોહિત નો ટકો કરાયો હતો ત્યારે કેટલા રોયા હતા ઈ કે નહોતા રોયા યાદ નથી આ રીતે વિડીયો વધતા થાત કા જોવા થાત અમારે રોયા હતા પપ્પાને ખબર છે પપ્પા હારે આવ્યા હતા કે રોયા મને યાદ નથી આમ તો બોસી પકડાઈને વાળ કપાયા છે હા મોસી મૂળ હોય ને આમ બોસી ઠીક ઓકે તને યાદ છે તાર વાળ કપાયા તને યાદ છે સંદીપ કોઈને યાદ નથી ઓહો તને યાદ હશે એમ મને થોડી યાદ હોય મને ઈ ખબર છે આપણે હંમેશા વાળેલો ઘરે કપાવતા ખબર છે ઓટલા પર બેન કપાવતા આપણે મોટા થયા ત્યાં સુધી એમ એટલે 5 રૂપિયા 10 રૂપિયા કાપી દે ઈ સમયમાં હવે ઋષિને હવે છે ને અમારે હારે લેતા જાવ વાળ હા એટલે જોવાઈ જાય ને પછી બીજી વાર વાંધો ન આવે ને વાંધો આવે જો કે એને નહીં હજી આવે વાંધો છે મોટો થઈ જાય ને તો અમુક ને વાળ કાપતા જ ન હોય એવા એમે હોય એટલે બીવે તો કાઈ ને ઋષિભાઈ નાવા જોશે નાઈ નાવા તો મસ્ત આ તો એને ખબર ન પડતી એટલે ઉડી જાય હવે તેને ખબર પડશે ને પછી ઉડાડવા હા ઈ વાત છે પછી કે એટલા કાપવાના એટલા નથી કાપવાના ઓલી સ્ટાઇલ ને ઓલી હેર સ્ટાઇલ ને એવું કરશે કાઈ નહીં ચાલો હવે દઈ ઋષિ ટકો મુંડો ટાવ ટાવ અડધી રોટલી ખાવ કેટલી રોટલી ખાશો ઋષિ હે અડધી એટલે જ એમ કહેવાય ટકો મુંડો ટાવ ટાવ હે ટકો એ ટકો ટકાને પણ કાંઈ લેવા દેવા નથી ખબર નથી ટકો કર્યો છે હું છે એમ એની મસ્તીમાં જો જમે છે બપોરનું ને આપણે પણ જો 12:30 વાગી ગયા છે આપણે જમવાનું છે તો ચાલો આપણે જમવા માટે બેસી જાવીએ એના ઓલરેડી લોકો જમવાનું ચાલુ થઈ ગયું છે જો જમવામાં આજે બહુ મસ્ત છે ખમણ છે અને લાપસી બનાવી છે અને શેનું શાક છે બટેકાનું શાક અને બટેકાનું શાક અને દાળ ભાત તો પપ્પા વાટ કંબાવો જો બધા મસ્ત જમવા માટે બેસી ગયા છે રોટલી બની રહી છે તો ચાલો હું પણ જમવા માટે બેસી જાઉં
દાદાને કેમ કરવા નહીં 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 કે નહીં નહીં તો કે નહીં 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 આંખમાં વાગી જાય ઋષિ જાઉં ચાલો તટકો ક્યાં છે ઋષિ તટકો ક્યાં ઋષિ તો જો દાદા ઝાપટતા હતા ને ઋષિવે ઝાપટવા મળ્યો એ ઋષિ તને કહો તટકો ક્યાં છે ઊભો રહે તટકો ક્યાં છે ઋષિ પેલા મને કે ટીવી જોમાં પેલા કે ને એવું હું કરશો એ રીસુ પીસુ હા હું જો ટકા એ ટકા તટકો ક્યાં છે ઓય આઈ પછી ટકો કોણે કર્યો કાકા એ કરી નાખ્યો ટકો તો નાનો પડાય રિસીવ કિટ્ટા અહીં હામું જો પેલા કિટ્ટા એમ હામું જોઈને બોલ ની રીસુ પીસુ એ ટકા બોલ ટીકા કિટ્ટા બોલ કિટ્ટા બોલ ને રિસીવ કિટ્ટા બોલ એ ગયો ઊભો રહે આવું છું કિટ્ટા બોલ આ સ્થળે કાનો બહુ ગમ્યો વળી લે હે કાનડો ગમ્યો તને રિશિવ બોલ તો કિટ્ટા લે એને હલા કરાવીશ એને હલા નથી કરાવાતું એમ હું રાવીશ તાર મમ્મી તને હે બોલ કિટ્ટા ટકા કિટ્ટા ટા કાળિયો કિટ્ટા ટા એમને આમ કરવાનું જરૂર છે આમ જા આવી રીતના હોય જો કિટ્ટા એવું કર્યું ધાબે હે ઋષિ ફૂ આવ્યા છે જવું છે આપણે બહાર જવું છે ભબમાં જવું છે ફૂ આવ્યા જાય ને કે લઈ જાય હા ફૂવા તો જો ભાગવામાં આવી રહ્યા છે 7:30 અને વાળું પાણી કરવા માટે તો મેં તો જમી જ લીધું છે પણ હવે સોનલ ફાઇનલી બેસ છે જમવા માટે હા પપ્પા હજી આવ્યા જ નથી આજ તો બહુ અને વહીવટ આવ્યો તો અને આ બાજુ મસ્ત મસાલા ભાખરી છે અને રોનક અહીંયા બેઠા છે જમે છે અને અહીંયા કાંઈક જો લિક્વિડની વાત થાય છે રિશિવના હાથમાં છે ને મારું કે અવાજ આમ આવશે તો જો વાગવામાં આવી રહ્યા છે 9 અને મસ્ત મજાનું વાળું પાણી કરીને મસ્ત આપણે મસ્ત વિડીયો જોઈ લીધા છે હવે આપણે ઘરે જવાનું છે તો આવજો બધા જય શ્રી કૃષ્ણ અને રિશિવને આ નવું રમકડું આવ્યું ને તો ઘડીક તો મૂકતો નહોતો હાથમાં અને હવે ભૂલી ગયો હવે જૂનું થઈ ગયું એ રિશિવ ટાટા રિશિવ ટાટા તો કે ટાટા ન્યાસી હાથ કર્યો બોલા ભાઈ જોવામાં મતલબમાં કાન અહીંયા છે અને આ ધ્યાન છે એ રિશિવ કિટ્ટા રિશિવ કિટ્ટા કે છે કિટ્ટા કિટ્ટા ઈ કેવું સારું બોલતા એકવાર બોલી જાય છે કા કેતો રિશિવ કીટા કેતો ટાટા કહી દે રિશિવ ટાટા હાલો રિશિવ તો ટાટા નહીં કે દેખાય છે હું ડબલ્યુ દેખાય છે તને રિશિવ કાંઈ નહીં સારું હાલો આવજો અહીંયા છે ને અહીંયા લોકો બધા અહીંયા નીચે બેઠા હતા અને બધા ઉપર બેઠા હતા તો કેમ ઉપર ન આવ્યા પછી બધા હા ઓલો રેશિયો શેરિંગમાં રમતો હતો તમે બધા અહીંયા બેસી ગયા ત્યાં તને તોડી નાખી ઓલી નવી ગાડી લેવાય એટલે ઉપરની લાઈટ હતી ને લાલ ને વાદળી તૂટી ગઈ તો એમ્બ્યુલન્સ લાગતું હતું હવે તો અડતોય નથી હવે ફોન જો ટીવી જોવા મળ્યો ઘડીક હતું બધું એવું થયું એમાં જોઈને ઓલી બંદૂક લીધી હતી કે હા બદલાવતા એટલે બદલાયું તે બદલાયું તો બે વસ્તુ એવી હા આ બધી છે બરોબર હવે રમકડા લેવાના પણ મોંઘા લેવાના 500 વાળા પણ સારા લેવાના તે ગમે એમ તોય તૂટી જ જાય ટકાઉ રમકડા નો કાંઈ નહીં રબરના ટાઈપ ના આવે ને હા આ ઈ ન તૂટે કાંઈ નહીં તો સારું હાલો આવજો બધા હવે હા આવજો તો તમારે તો આવવાનું છે હું આવજો સાંભળે ઉભા નથી થતા પાછા